નમસ્કાર, સમય ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. અરબી સમુદ્રમાંથી આવનારી આફતને કારણે અહીં 17 ઇંચ સુધી વરસાદ સંભાવના. જ્યારે રાજ્યના સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે, જ્યારે સૌરાષ્ટ્રના ભાગોમાં ધોધમાર વરસાદ પગલે વિકટ પરિસ્થિતિ છે. ખાસ કરીને જૂનાગઢના ભાગોમાં ભારે વરસાદને પગલે ગામડાઓની નદી વહી હોય છે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. અને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગઈકાલે જણાવ્યું કે અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન બની ચૂક્યું છે અને આગળ આપણથી પસાર થઈ રહ્યું છે. તે આગામી 2 જુલાઈના રોજ સાંજે દ્વારકા, પોરબંદર, અમુક ભાગો સાથે જામનગર અને મોરબી, સુરેન્દ્રનગરમાં આ રીતે ભુજ સહિતના વિસ્તારોમાંથી ભારે વરસાદની શક્યતા છે. અને દ્વારકા, જામનગર, અમુક ભાગોમાં, સુરેન્દ્રનગર, કચ્છ, કંડલા અને ગાંધીધામ, ખચાવ, માંડવીમાં, મધ્ય ગુજરાતમાં, અમદાવાદ, ગાંધીનગર અને વિરમગામ, સાંસદમાં આ રીતે તમને સમયગાળા દરમિયાન સામાન્ય કરતાં વધારે વરસાદની શક્યતા છે. ત્યારે 15 થી 17 ઇંચ સુધી વરસાદ પડી શકે છે અને તેવી સ્થિતિમાં ડીપ ડિપ્રેશનના રૂટમાંથી પસાર થવાનું છે અને આ વિસ્તારમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો